મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને શહદ એટલે કે મધ ખાવાના ફાયદા કેટલા છે એ બતાવવાનો છું. તો શહદ, મધ, માક્ષિક, ભ્રામર, શૌદ્ર, પ્રોતિક, સાદ્રે, આદ્ર, ઔદાલિક, દાલા વગેરે તેના નામ છે. મધમાં ગ્લુકોઝ, વિટામિન, એમિનો એસિડ, ખનિજ, શર્કરા જોવા મળે છે. કેલ્શિયમ, સોડિયમ હોય છે. જુદા જુદા જાતનું મધ જુદું જુદું હોય છે. ગુણ પણ તેના જુદા જુદા હોય છે. વજન ઘટાડવા માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને 2 ટાઈમ લેવામાં આવે તો વજન ઘટે છે. શરદી, જુકામ, ખાંસી થઈ હોય તો નિયમિત 1 ચમચી મધ 2 ટાઈમ ચાટવાથી શરદી જુકામ મટે છે. ડાયાબિટીસ થયેલું હોય તો સુગર ટાઈપ 2માં મધ ખાઈ શકાય છે. મધને 2 ટાઈમ ચાટવાથી સુગર કંટ્રોલમાં રહે છે. દાઝી ગયેલા કે કપાઈ ગયેલા કે ઘાની રૂચ લાવવા માટે ઘા પર મધથી પોટો બાંધવામાં આવે તો મટી જાય છે. હાઈ બીપી થયેલું હોય તો અજમાના પાનનો રસ સરખો લઈને સેવન કરવાથી હાઈ બીપી કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો કોલેસ્ટ્રોલ વધારે હોય છે તેથી ખૂન જાડું થતું હોય છે. ડુંગળીના રસમાં મધ મિક્સ કરીને લેવાથી તે કોલેસ્ટ્રોલ ઘટે છે અને શરીર પાતળું થાય છે. ડુંગળીની જગ્યાએ તજ પણ લઈ શકાય છે. ઉર્જા બૂસ્ટર, કુદરતી મધ લેવાથી શરીરના રોગોને દૂર કરે છે અને શરીરમાં ઉર્જા પેદા કરે છે. દહીં અને મધ મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. હાડકાં મજબૂત કરવા હોય તો મધને નિયમિત લેવાથી લાભ થાય છે. હાડકાં મજબૂત બને છે. મધને દૂધ સાથે પણ લઈ શકાય છે. મોનોપોઝમાં સ્ત્રીઓએ મધ ખાવું લાભદાયક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત મધનું સેવન કરવું જોઈએ. રોગો સામે લડવાની શક્તિ આપે છે અને રોગ થતો નથી. અટેકનો રોગ, નિયમિત મધનું સેવન કરવામાં આવે તો ધમનીઓનો કચરો જીવતો નથી અને હૃદયને સાદું રાખે છે અને અટેક થવા દેતો નથી. નખને મજબૂત કરવા માટે નિયમિત મધને ચાટવામાં આવે તો શરીરના નખ મજબૂત બને છે અને સુંદર બને છે. અસ્થમા એટલે કે શ્વાસ ચડતો હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી કફ નીકળે છે અને ખાંસી મટે છે. સંક્રમણ થતું નથી. 1 કિલો મધમાં 555 કેલરી હોય છે. કેન્સર થયું હોય ત્યારે મધમાં અનેક પ્રકારના તત્વો આવેલા હોય છે જે કેન્સરના કોષોનો નાશ કરે છે તથા રોગ થતો અટકાવે છે. માટે મધને નિયમિત સેવન કરવું જોઈએ. ચમકતી ત્વચા કરવી હોય તો મધનો લેપ કરવાથી અથવા તો લીંબુ રસ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકે છે. ફાટેલા હોઠ હોય તો સૂતી વખતે હોઠ ઉપર મધનો લેપ કરવાથી હોઠ સુધરી જાય છે અને ફાટેલું મટી જાય છે. ફેસ વોશ એટલે કે મધને સમગ્ર ચહેરા પર લેપ કરવાથી આખો ચહેરો ધોવાઈ જાય છે. તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરવામાં આવે છે જેથી તે સાફ થાય છે. મધ સીધું લેવાથી એલર્જી થાય છે. પેટ દર્દ થાય છે. મધ ઝેર બની જાય છે. સુગર વધી જાય છે. નીમનું મધ આંખો માટે સારું. જાંબુનું મધ સુગર માટે સારું છે. સહજનનું મધ અટેક માટે સારું હોય છે. સારી ઊંઘ લાવવી હોય તો 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી મધ નાખીને સૂતી વખતે ખાવાથી ઊંઘ સારી આવે છે. મધ લસણ સાથે ખાઈ શકાય છે. મધ અને આંવલા સાથે લઈ શકાય છે. મધ અને દૂધ સાથે પણ લઈ શકાય છે. મધ અને તજ સાથે પણ લઈ શકાય છે. મધ અને અખરોટ સાથે પણ લઈ શકાય છે. મધ અને હળદી સાથે પણ લઈ શકાય છે. આમ જુદી જુદી રીતે મધને લઈ શકાય છે. બ્લડ પ્રેશર થતું હોય તો લસણ, મધ
લેવાથી બીપી અને કંટ્રોલમાં રહે છે. ઓવરહેંગ થયેલું હોય તો શરબત વધારે પીવાથી મગજ કામ આપતું નથી, ત્યારે મધનું સેવન કરવાથી મગજ કામ આવે છે. અસલી મધ પાણીમાં નાખતા તળિયે બેસી જાય છે અને નકલી હોય તો તે ઓગળવા માંડે છે. મધને ક્યારેય ગરમ કરવું જોઈએ નહીં. મધમાં બીજા કોઈ ભોજન મિક્સ કરવાનું નહીં. ઘી, ગોળ, ખાંડ, માંસ, મછલી વગેરે તેમાં મિક્સ કરવું જોઈએ નહીં. ગઠિયા અથવા જોડોનો દર્દ હોય તો તજ પાવડર મધ લેવાથી એ રોગ મટી જાય છે.